નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા। ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા। હનીફ જમાલ શેખ નામના યુવકની તેના સગા ભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીનો ઘા માથામાં મારી નિપજાવી હત્યા। મૃતકના નાના ભાઈ ઇબ્રાહીમ જમાલ શેખે લાશની દફનવિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ નોંધાવી ફરિયાદ। હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી। નવા બંદર મરીન પોલીસ મથકમાં અંગેની બાતમી મળતા અને મૃતકના ભાઈ દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવતા હત્યા નિપજાવનાર આરોપીને સગા ભાઈને રાઉન્ડ કરી લેવામાં આવ્યો। ત્યારબાદ મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી પ્રાંત અધિકારી ઉના મામલતદાર અને ઉના તાલુકા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં દફન કરેલ લાશ બહાર કાઢવામાં આવી। મૃતક અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોય અને વહેલી સવારે કુહાડી લઈને ઝઘડો ઘરે કરવા આવેલ આરોપી દ્વારા કુહાડી ખેંચીને પોતાના સગા ભાઈને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ। લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ।